અંબાજીમાં કડવા પાટીદાર સમાજનો ભવ્ય ધાર્મિક મહોત્સવ, ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રેરક ઉપસ્થિતિ. યાત્રાધામ અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા ભક્તિ અને એકતાના સંદેશ સાથે એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતભરમાંથી પાટીદાર સમાજના લોકો 55 જેટલી લક્ઝરી બસો દ્વારા સપરિવાર માં અંબાના ધામે પહોંચ્યા હતા, જેમાં 3180થી વધુ મહિલાઓ અને 400થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. સમાજના અગ્રણીઓએ માં અંબાના મંદિરના શિખર પર ભક્તિભાવપૂર્વક ધજા અર્પણ કરી સમગ્ર સમાજની ઉન્નતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશ ભુવન ખાતે સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પાટીદાર અગ્રણીઓનું સન્માન કરાયું હતું. મોટી સંખ્યામાં આવેલી માઈ ભક્તો અને બહેનોએ મંદિરના ચાચર ચોકમાં આનંદ ગરબો ગાઈને ગરબાની ભારે રમઝટ બોલાવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આજે અંબાજી ખાતે અમારા અમદાવાદના 72 ચુવાડ પાટીદાર સમાજ દ્વારા લગભગ 3100થી વધુ બહેનોને અંબાજીના દર્શન, ધ્વજારોહણ કાર્યક્રમ અને ભજન સંધ્યા ચાચર ચોકમાં આ સુંદર મજાનું આયોજન અમદાવાદ મોટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. લગભગ અલગ અલગ વર્ષે ધાર્મિક કાર્યક્રમોના માધ્યમથી બહેનોને અને ખાસ કરીને સમાજના વડીલોને આધ્યાત્મિક દર્શનોના કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. અને આપણે બધા જાણીએ છીએ કે જે રીતે અંબાજી આવનારા દિવસમાં કોરિડોર બનવાનો છે, ભવ્ય વિકાસ થવાનો છે, અને પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અંબાજીને એક અત્યંત આધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવાના છે. આવા સમયે આજે લગભગ 3500થી વધુ 3100 બહેનો અને 400થી વધુ સ્વયંસેવકો સાથે આ સુંદર મજાનો કાર્યક્રમ આજે અંબાજી ખાતે કર્યો છે. એનો સહભાગી થવાનો અમને અવસર મળ્યો છે. એટલે આવા કાર્યક્રમોના માધ્યમથી સમાજના વડીલો અને આગેવાનો અને ટ્રસ્ટીઓ સમાજના એ બહેનોને અને વડીલોને ધાર્મિક દર્શન તો ખરા જ, પણ સાથે સાથે આધ્યાત્મિક ચેતનાનું કામ થાય તે પ્રકારનું સુંદર આયોજન સમાજ દ્વારા વારંવાર થતું હોય છે.